યોગ વાસિષ્ઠના ગહન વિચારોમાં આજે આપણે ઊંડા ઉતરીશું. આપણી પાસે તેના ત્રીજા પુસ્તક ઉત્પત્તિ ખંડના શરૂઆતના 9 અધ્યાયો પર આધારિત કેટલીક નોંધો અને અંશો છે. હા, અને આ ગ્રંથ ખાસ કરીને આ ભાગ વાસ્તવિકતા, સૃષ્ટિ અને ભ્રમણા વિશે કેટલાક ખરેખર શું કહેવાય ચોંકાવનારા વિચારો રજૂ કરે છે. બરાબર. આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોતોના આધારે યોગ વાસિષ્ઠ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે શું કહે છે. આપણે જેને વાસ્તવિકતા કહીએ છીએ તેનું સાચું સ્વરૂપ શું છે. અને પેલો માયા કે ભ્રમણાનો ખ્યાલ એ ખરેખર શું છે. હા, અને અંતે જો આ બધું ભ્રમણા છે તો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શું છે. ચાલો શરૂઆત કરીએ એ વિચારથી જે કદાચ સૌથી વધુ આશ્ચર્યજનક છે. અને એ વિચાર એ છે કે આ વિશાળ બ્રહ્માંડ, આ પૃથ્વી, પર્વતો, નદીઓ, લોકો, યોગ વશિષ્ઠના આ અધ્યાયો અનુસાર આ બધું ખરેખર નક્કર, સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતું નથી. એટલે એમ કે તે મનનું એક પ્રક્ષેપણ છે, એક લાંબા સ્વપ્ન જેવું. સ્વપ્ન જેવું. આ સાંભળીને જ થોડું અજીબ લાગે છે, કારણ કે આપણો રોજબરોજનો અનુભવ તો બિલકુલ વિપરીત છે. બધું કેટલું વાસ્તવિક લાગે છે. અને એવું પણ કહેવાયું છે કે સમય અને સ્થળ પણ માનસિક રચનાઓ છે. આ વાત તો ગળે ઉતરવી ખૂબ મુશ્કેલ છે. આપણું આખું જીવન સમય અને સ્થળના આધારે જ ચાલે છે. બિલકુલ. આપણી ઇન્દ્રિયો આપણને જે અનુભવ કરાવે છે તે ખૂબ જ પ્રબળ હોય છે. એટલે જ યોગ વાસિષ્ઠ સમજાવવા માટે ઉદાહરણોનો સહારો લે છે. જેમ કે પેલું મૃગજળનું ઉદાહરણ. હા, રણમાં દેખાતું પાણી. બરાબર. રણમાં તરસ્યા માણસને દૂરથી પાણી દેખાય, પણ ત્યાં પહોંચે ત્યારે રીતિ સિવાય કશું ન મળે. એ દેખાવ ભ્રામક હતો. અથવા સ્વપ્નનું ઉદાહરણ લો. સ્વપ્નમાં આપણે દોડીએ છીએ, ડરીએ છીએ, ખુશ થઈએ છીએ, બધું જ સાચું લાગે છે, બરાબર ને? હા, એ વખતે તો બિલકુલ સાચું જ લાગે. પણ જાગ્યા પછી તરત સમજાય છે કે એ માત્ર વિચારોનો ખેલ હતો, મનની રચના હતી. યોગ વાસિષ્ઠ કહે છે કે આ જાગૃત અવસ્થાનું જગત પણ કંઈક અંશે આવું જ છે. એટલે કે જે નક્કરતા આપણે અનુભવીએ છીએ, વસ્તુઓનું જે અલગ અસ્તિત્વ આપણે માનીએ છીએ, તે ખરેખર છે નહીં. હા, એ જ માયાનો સિદ્ધાંત છે. અહીં માયા એટલે ભ્રમણા. તેનો અર્થ એ નથી કે વ્યવહારિક સ્તરે જગતનું કોઈ અસ્તિત્વ જ નથી, એમ નહીં. ઓકે. પણ આપણે તેની જે અંતિમ, સ્વતંત્ર, નક્કર વાસ્તવિકતા માની બેઠા છીએ તે ભ્રામક છે. આ ભ્રમણાનું મૂળ અજ્ઞાન છે, વસ્તુઓના સાચા સ્વરૂપનું અજ્ઞાન. અને અહીં એક ખરેખર ક્રાંતિકારી વિચાર રજૂ થાય છે, જેને આપણે પદાર્થ કહીએ છીએ, ભૌતિક વસ્તુઓ. તેનો વિચાર પણ આખરે તો એક ભ્રમણા જ છે. પદાર્થ પણ ભ્રમણા. હા, આધ્યાત્મિક હોય કે ભૌતિક, બધા સ્વરૂપો અંતે તો પરમ ચેતનામાંથી ઉદ્ભવતા માનસિક તરંગો કે વિચારો જ છે. આ આપણા ભૌતિક વાસ્તવિકતાના પાયાને જ પડકારે છે. અચ્છા, જો આખું જગત એક ભ્રમણા છે, મનનું પ્રક્ષેપણ છે, તો પછી સાચું શું છે? વાસ્તવિક કોને કહેવાય? એવી કોઈક અંતિમ સત્તા તો હોવી જોઈએ ને? ચોક્કસ. અને ત્યાં જ બ્રહ્મનો ખ્યાલ આવે છે. યોગ વાસિષ્ઠ અનુસાર બ્રહ્મ એ જ એકમાત્ર પરમ સત્ય છે, અંતિમ વાસ્તવિકતા છે. બ્રહ્મ. પણ અહીં એ સ્પષ્ટતા ખૂબ જરૂરી છે કે આ બ્રહ્મ આપણે સામાન્ય રીતે જેમને ભગવાન કહીએ છીએ તેવા કોઈ વ્યક્તિ સ્વરૂપ નથી. તે કોઈ સર્જનહાર વ્યક્તિ નથી કે જે ક્યાંક ઉપર બેઠા હોય. તો શું છે બ્રહ્મ? બ્રહ્મ તો શુદ્ધ, નિરાકાર, નિર્ગુણ ચેતના છે. પ્યોર કોન્શિયસનેસ. તો આ શુદ્ધ ચેતના, બ્રહ્મ, એનું સ્વરૂપ કેવું છે? એને કેવી રીતે વર્ણવવામાં આવ્યું છે આ અધ્યાયોમાં? તેને વર્ણવવા માટે શું કહેવાય નકારાત્મક વિશેષણોનો વધુ ઉપયોગ થયો છે, કારણ કે તે આપણી બુદ્ધિ અને ભાષાની પકડથી પર છે. કહેવાયું છે કે તે અજન્મા છે, તેનો ક્યારેય જન્મ થયો નથી. અજન્મા? અવિનાશી છે, તેમાં ક્યારેય નાશ થતો નથી. નિરાકાર છે, તેનો કોઈ આકાર કે રૂપ નથી. અપરિવર્તનશીલ છે, તેમાં ક્યારેય કોઈ ફેરફાર થતો નથી. તે સર્વનો સ્ત્રોત છે, પણ પોતે કોઈનાથી બન્યું નથી. હા, સમજવું થોડું અઘરું છે. હા, એટલે જ સમુદ્ર અને લહેરોનું ખૂબ સુંદર ઉદાહરણ વારંવાર અપાયું છે. સમુદ્ર અને લહેરો? એ કઈ રીતે? જેમ અસંખ્ય લહેરો સમુદ્રમાંથી જ ઉદ્ભવે છે, સમુદ્ર પર રમે છે અને અંતે સમુદ્રમાં જ પાછી વિલીન થઈ જાય છે. પણ તેનાથી સમુદ્રના મૂળ સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. તે તો જેવો છે તેવો જ રહે છે.
તેમ આ સમગ્ર સૃષ્ટિ, દેવતાઓ, મનુષ્યો બધું જ બ્રહ્મરૂપી મહાસાગરમાંથી ચેતનાના સ્પંદન રૂપે ઉદ્ભવે છે અને અંતે તેમાં જ શમી જાય છે. પણ બ્રહ્મ હંમેશા અપરિવર્તિત રહે છે. અને એક મહત્વની વાત એ પણ છે કે આ પરમ ચેતના, આ બ્રહ્મ ક્યાંક દૂર નથી, બરાબર? એવું નથી કે આપણે એને શોધવા ક્યાંક જવું પડે. બિલકુલ સાચું. યોગ વાસિષ્ઠ ભારપૂર્વક કહે છે કે આ ચેતના દરેક જીવની અંદર આપણા પોતાના અસ્તિત્વના ઊંડાણમાં રહેલો પ્રકાશ છે. આપણું સાચું સ્વ એ જ છે. આપણું સાચું સ્વરૂપ? હા. તેને પરમ કારણ પણ કહેવામાં આવ્યું છે, સુપ્રીમ કોઝ. આનો અર્થ સમજવા જેવો છે. પરમ કારણ એટલે કે એ સર્વનું કારણ છે પણ તેનું પોતાનું કોઈ કારણ નથી. જાણે કે ફિલોસોફીનું અંતિમ સત્ય, જ્યાં બધા કેમ પૂરા થઈ જાય. હા, તમે બરાબર સમજ્યા. ઇટ્સ ધી અનકોઝડ કોઝ. તે કારણ કાર્યની શૃંખલાની શરૂઆત છે, પણ પોતે એ શૃંખલાથી બંધાયેલું નથી. તે સ્વયંભૂ છે. સ્વયંભૂ? અને આ સમજ જ મુક્તિ સાથે જોડાયેલી છે. બ્રહ્મને જાણવું, અનુભવવું કે હું જ એ શુદ્ધ ચેતના છું, એ જ ખરો મોક્ષ છે. બંધનમાંથી મુક્તિ છે. તે સર્વનો આધાર હોવા છતાં તે સર્વથી અલિપ્ત રહે છે. જેમ આકાશ બધી વસ્તુઓને ધારણ કરે છે પણ તેનાથી લેપાતું નથી, તેમ બ્રહ્મ સર્વમાં હોવા છતાં સર્વથી પર છે. આ બધું સાંભળીને એક મોટો પ્રશ્ન મનમાં ઉઠે છે. જો બ્રહ્મ જ એકમાત્ર સત્ય છે, શુદ્ધ, અપરિવર્તનશીલ ચેતના છે, તો પછી આ ભ્રામક જગત, આ માયા, આટલી જટિલ અને વાસ્તવિક લાગતી દુનિયા, તેમાંથી પ્રગટ કેવી રીતે થઈ? આ શુદ્ધતામાંથી આ વિવિધતા કેવી રીતે આવી? અહીં પેલી બ્રહ્માજીની ભૂમિકા આવે છે, ખરું ને? હા, પણ અહીં બ્રહ્મ અને બ્રહ્મા આ બે વચ્ચેનો ભેદ સમજવો અત્યંત મહત્વપૂર્ણ છે, નહીતર ગેરસમજ થઈ શકે છે. ઓકે, એ સમજાવો. આપણે અત્યાર સુધી જેની વાત કરી તે બ્રહ્મ, નપુંસકલિંગ, એ નિર્ગુણ, નિરાકાર, પરમ સત્ય છે, જાણે ચેતનાનો અનંત મહાસાગર. હવે આવે છે બ્રહ્મા, પુલિંગ, જેમને આપણે સૃષ્ટિકર્તા તરીકે ઓળખીએ છીએ. યોગ વાસિષ્ઠ અનુસાર આ સૃષ્ટિ બ્રહ્માના સંકલ્પ એટલે કે ઈચ્છા અથવા વિચાર દ્વારા. હા, વિચાર આઈડિયેશન દ્વારા પેલા બ્રહ્મરૂપી શુદ્ધ ચેતનામાં જ પ્રગટ થાય છે. બ્રહ્માએ જાણે એ મહાસાગરમાં ઉઠેલું એક વિશિષ્ટ કાર્ય કરતું મોજું છે, અથવા તો એમ સમજો કે એ સાર્વત્રિક સપનામાંનું એક પાત્ર છે. ઓકે, એટલે બ્રહ્મા પોતે પરમ સત્ય નથી, પણ પરમ સત્ય બ્રહ્મમાંથી જ પ્રગટ થયેલી એક શક્તિ કે વિચાર છે, જે સૃષ્ટિનું નિર્માણ કરે છે. બરાબર. ફરીથી પેલું સ્વપ્નનું ઉદાહરણ. જાણે બ્રહ્મા આ જગતનું સ્વપ્ન જોઈ રહ્યા છે અને આપણે સૌ એ સ્વપ્નનો ભાગ છીએ. બરાબર, એ જ રીતે સમજાવવાનો પ્રયાસ છે. કહેવાયું છે કે બ્રહ્માનું શરીર પણ આપણા જેવું સ્થૂળ નથી, પણ સૂક્ષ્મ, મનોમય છે. મનોમય એટલે મનનું બનેલું. હા, તેઓ સ્વયંભૂ છે. તેમનો કોઈ પૂર્વજન્મ નથી કે જેના કર્મોના ફળરૂપે તેમનો જન્મ થયો હોય. અંતિમ દ્રષ્ટિએ જોતા બ્રહ્મ અને જગત વચ્ચે કોઈ વાસ્તવિક કારણ-કારણનો સંબંધ સ્થાપિત થતો નથી. કેમ નહીં? કારણ કે જગત તો માત્ર બ્રહ્માના મનનું, તેમના વિચારનું પ્રતિબિંબ માત્ર છે. આ વિચારને સ્પષ્ટ કરવા માટે કોઈ કથા કે દૃષ્ટાંત છે આ અધ્યાયોમાં? હા, બીજા અધ્યાયમાં આકાશજ નામના બ્રાહ્મણની એક રસપ્રદ કથા આવે છે. આકાશજ એટલે જે આકાશમાંથી, શૂન્યમાંથી ઉત્પન્ન થયો હોય. હા, આકાશજ. આકાશજ રસપ્રદ નામ છે. હા, આ બ્રાહ્મણ કોઈ માતા પિતાથી જન્મ્યો નહોતો, તેનું કોઈ કારણ નહોતું, કોઈ પૂર્વકર્મો નહોતા. તે માત્ર શુદ્ધ સંકલ્પ, શુદ્ધ ચેતના સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતો હતો. એટલે કોઈ શરીર નહીં? ના. અને જ્યારે તેનું મૃત્યુ આવ્યું અને યમરાજના દૂતો તેને લેવા આવ્યા, ત્યારે તેઓ તેને પકડી જ ન શક્યા. કેમ? કારણ કે તેનું કોઈ સ્થૂળ શરીર નહોતું, કોઈ કર્મ બંધન નહોતું, જેને આધારે તેને બાંધી શકાય. યમરાજ પોતે પણ તેને જોઈ શક્યા નહીં. અચ્છા. આ કથા એ સમજાવે છે કે જે તત્વ કારણ કાર્યની શૃંખલાથી પર છે, જે માત્ર શુદ્ધ ચેતના છે, તે જન્મ મૃત્યુ અને કર્મના બંધનથી કેવી રીતે મુક્ત છે. બ્રહ્માની સ્થિતિ પણ કંઈક આવી જ છે. અદ્ભુત કથા. આ ખરેખર વિચારતા કરી દે તેવી વાત છે. તો હવે મૂળ વાત પર પાછા આવીએ. જો આ જગત માયા છે, ભ્રમણા છે, હા, અને આ ભ્રમણા જ આપણા અજ્ઞાનને કારણે આપણને બંધનમાં નાખે છે, સુખ દુઃખના ચક્કરમાં ફસાવે છે, તો આમાંથી મુક્ત થવાનો ઉપાય શું? આ સ્વપ્નમાંથી જાગવું કઈ રીતે? યોગ વાસિષ્ઠ અહીં ખૂબ સ્પષ્ટ છે.
તે કહે છે કે મુક્તિ માત્ર બાહ્ય ક્રિયાઓ, કર્મકાંડો, પૂજાપાઠ કે તીર્થયાત્રાઓથી નથી મળતી. તો પછી શેનાથી મળે? આ બધું ચિત્તશુદ્ધિમાં કદાચ મદદરૂપ થઈ શકે, પણ અંતિમ છુટકારો તો જ્ઞાન દ્વારા જ મળે છે. આત્મજ્ઞાન અને તેનાથી આવતું આંતરિક પરિવર્તન જ મુક્તિનો સાચો માર્ગ છે. તો એ જ્ઞાન એટલે શું? કઈ બાબતનું જ્ઞાન મેળવવાનું છે? અને આંતરિક પરિવર્તન લાવવા માટે શું કરવું પડે? મુખ્યત્વે 2 બાબતો સમજવાની છે અને તેનો અનુભવ કરવાનો છે. પહેલું, આ જગત જે આપણને અત્યંત વાસ્તવિક લાગે છે અને આપણો અહંકાર, હું શરીર છું, હું મન છું, હું કરતા છું, એવું જે ભાવ છે તેની અવાસ્તવિકતા. તેની સ્વપ્ન જેવી પ્રકૃતિ. હા, તેની સ્વપ્નવત પ્રકૃતિને ઊંડાણપૂર્વક સમજવી. અને બીજું, અને સૌથી મહત્વનું, પોતાના સાચા સ્વરૂપને ઓળખવું. એટલે કે એ જાણવું અને અનુભવવું કે હું આ શરીર, મન, બુદ્ધિ, અહંકાર નથી, પણ પેલી શુદ્ધ અદ્વિતીય પરમ ચેતના બ્રહ્મ જ છું. આ જ્ઞાન જ બંધન તોડે છે. આ સિદ્ધાંત તરીકે સમજાય છે, પણ તેને જીવનમાં ઉતારવું, તેનો અનુભવ કરવો એ ખૂબ કઠિન લાગે છે. શું આ માટે કોઈ વ્યવહારિક પગલાં, કોઈ અભ્યાસક્રમ જેવું સૂચવવામાં આવ્યું છે? હા, ચોક્કસ. યોગ વાશિષ્ઠ માત્ર સિદ્ધાંત નથી આપતું, પણ સાધના માર્ગ પણ બતાવે છે. તેમાં કહ્યું છે કે મુક્તિ માટે સાચો પુરુષાર્થ એટલે કે પ્રયત્ન કરવો જરૂરી છે. ભાગ્ય પર બેસી રહેવાથી કંઈ ન મળે. પ્રયત્ન? કેવો પ્રયત્ન? આ પ્રયત્નમાં વિવેક કેળવવો પડે. સત્ય શું છે અને અસત્ય શું છે, નિત્ય શું છે અને અનિત્ય શું છે, તે પારખવાની બુદ્ધિ. નૈતિક શુદ્ધતા અને વૈરાગ્ય એટલે કે જગતની ભોગવટોની વસ્તુઓ પ્રત્યે અનાસક્તિ કેળવવી પડે. વૈરાગ્ય એટલે બધું છોડી દેવાનું? છોડવાનું નહીં, પણ એના પ્રત્યેની આસક્તિ, પકડ છોડવાની. અને આ બધાનો પાયો છે મનની શાંતિ, શમ અને દમ એટલે કે આંતરિક અને બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ. અને આ બધું કેળવવા માટે કોઈ ખાસ પદ્ધતિઓ કે સાધનો, જેમ કે ધ્યાન વગેરે? હા, ધ્યાન એક ખૂબ જ મુખ્ય સાધન છે. નિયમિત ધ્યાનના અભ્યાસથી મન શાંત થાય છે, વિચારો ઓછા થાય છે અને અંતે સમાધિની અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. સમાધિ? હા, જ્યાં મન પોતાના મૂળ સ્વરૂપ શુદ્ધ ચેતનામાં સ્થિર થાય છે. આ ઉપરાંત વિચાર એટલે કે તર્ક અને ઊંડી પૂછપરછ પણ મહત્વના છે. પૂછપરછ? કોને પૂછવાનું? પોતાની જાતને. જગતની અનિત્યતા અને અવાસ્તવિકતા પર વારંવાર વિચાર કરવો. અને સૌથી શ્રેષ્ઠ વિચાર છે આત્મવિચાર. હું કોણ છું? કોહમ. આ પ્રશ્નની નિરંતર ખોજ કરવી. હું કોણ છું? શું આ માર્ગ પર કોઈ બહારની મદદ પણ ઉપયોગી થઈ શકે? અવશ્ય. સત્સંગ એટલે કે જ્ઞાની પુરુષોનો સંગ, તેમની સાથે વાર્તાલાપ, તેમના ઉપદેશનું શ્રવણ એ ખૂબ જ લાભદાયી ગણાવ્યું છે. સાચા ગુરુ માર્ગદર્શન આપી શકે છે. અને શાસ્ત્રો? તેમજ શાસ્ત્રોનો અભ્યાસ, ખાસ કરીને મોક્ષદાયક શાસ્ત્રોનો અભ્યાસ પણ જરૂરી છે. અને યોગ વાશિષ્ઠ પોતે જ પોતાને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે સૂર્ય સમાન મુક્તિ માટેનું સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર ગણાવે છે. ઓહ! પણ આ બધું ધીરજ અને ખંત માંગી લે છે. 1-2 દિવસમાં પરિણામ ન મળે. સતત અભ્યાસ જરૂરી છે. શું મુક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ જીવન ચાલુ રહે છે? તેની કોઈ અલગ અવસ્થાઓ વિશે વાત કરવામાં આવી છે? હા, 9મા અધ્યાયમાં ખાસ કરીને જીવનમુક્તની અવસ્થાનું સુંદર વર્ણન છે. જીવનમુક્ત એટલે જે આ શરીરમાં જીવતા હોવા છતાં મુક્ત થઈ ગયો છે. જીવતા જીવ મુક્ત? એ કેવી રીતે? તે જગતમાં રહે છે, સામાન્ય માણસની જેમ વ્યવહાર કરતો દેખાય છે, પોતાના ભાગે આવતા કર્મો પણ કરે છે, પણ તે અંદરથી સંપૂર્ણપણે અનાસક્ત હોય છે. એટલે એને કોઈ ફરક ન પડે સુખ દુઃખનો? ફરક પડે, પણ એનાથી એ લેપાય નહીં. સુખ તેને ઉછાળી શકતું નથી, દુઃખ તેને ડૂબાડી શકતું નથી. તે માન, અપમાન, લાભહાનિથી પર હોય છે. તે જગતને એક નાટકના સાક્ષીની જેમ જુએ છે, સંપૂર્ણ શાંત અને સ્વસ્થ. અને બીજી કોઈ અવસ્થા? બીજી અવસ્થા વિદેહ મુક્તની છે, જે શરીર છૂટ્યા પછી મળે છે. જ્યારે જીવાત્મા પરમતત્વ બ્રહ્મમાં સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે. પણ જીવન મુક્તિ એ આ જીવનમાં જ અનુભવી શકાય તેવી અવસ્થા છે. તો આપણે આખી ચર્ચાનો સાર જોઈએ તો યોગ વાશિષ્ઠના આ શરૂઆતના અધ્યાયો આપણને આપણી વાસ્તવિકતાની ધારણા પર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે.
તે કહે છે કે આપણે જે જગત અનુભવીએ છીએ તે કદાચ એક ભવ્ય જટિલ ભ્રમણા હોઈ શકે છે. હા, એક પ્રક્ષેપણ. અને સાચી સ્વતંત્રતા, સાચો આનંદ આપણા પોતાના મૂળભૂત સ્વરૂપને, જે શુદ્ધ અનંત ચેતના છે, તેને ઓળખવામાં રહેલો છે. આ ભ્રમણામાંથી જ્ઞાન તરફની યાત્રા જ મુક્તિનો માર્ગ છે. બિલકુલ. અને આ ચર્ચાના અંતે એક વિચાર દરેક માટે છોડી શકાય. જો આપણી વાસ્તવિકતા ખરેખર આવી હોય જેવી યોગ વાશિષ્ઠમાં વર્ણવી છે, તો આપણે આપણા રોજિંદા જીવનને, આપણી સમસ્યાઓને, આપણી ખુશીઓને અને સૌથી વધુ તો હું કોણ છું એ પ્રશ્નને કેવી રીતે એક નવી દ્રષ્ટિથી જોઈ શકીએ? શું આપણે અજાણતા આપણા જ વિચારો અને માન્યતાઓના બનેલા કોઈ સ્વપ્નમાં તો નથી જીવી રહ્યા? આ પ્રશ્નો પર મનન કરવું એ જ કદાચ આ જ્ઞાનયાત્રાનું પ્રથમ પગલું છે. ખરેખર આ ખૂબ જ ગહન અને વિચાર પ્રેરક ચર્ચા રહી. આ વિષય પર વધુ ચિંતન કરવા માટે ચોક્કસપણે ઉત્સાહ જાગે છે.